તો અત્યારે ફેસબુકમાં બધાને આ રીતનું કંઈક આવી ગયું છે, જેની ચેનલ મોનેટાઈઝ નથી થયેલું, કન્ટેન્ટ મોનેટાઈઝ નથી મળેલ, તે બધાને કંઈક મોનેટાઈઝમાં જાય એટલે આ રીતનું બતાવે છે. તો આ શું છે અને કઈ રીતનું છે તે સંપૂર્ણ તમને સમજાવીશ, તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે હું મારી જે બીજી ફેસબુકની ચેનલ છે, પેજ છે, તેની ઉપર આવી ગયો છું. તો અહીંયા તમારે જે તમારી ચેનલ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા મારી ચેનલ આવી ગઈ છે. તો અહીં ડેશબોર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીં ખૂણામાં જે મોનેટાઈઝ દેખાય છે લખેલું, તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે કંઈક નવું અપડેટ આ રીતનું આવી ગયું છે, તે ખુલીને તમારી સામે આવી જશે. અને આવું અપડેટ ન આવે તો પ્લે સ્ટોરમાં જઈ અને ફેસબુક તમારે અપડેટ મારી દેવાની છે. તો અહીંયા જે બીજો ઓપ્શન છે કન્ટેન્ટ મોનેટાઈઝ, તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે કંઈક આ રીતનું દેખાય છે. તો આની ઉપર તમારે આમાં તેમ પૂછે છે કે તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે અને તમે શેના વિશે વિડીયો બનાવો છે, બીજા જે વ્યુઅર છે તેને મોકલી શકે. તો અહીંયા તમારે જો બધાય ઓપ્શન આવી જશે. તો તમારે જે કાંઈ તમે કોન્ટેન્ટ બનાવતા હોય, ડાન્સિંગનો હોય, ગેમિંગનો બનાવતા હોય, કોઈક મ્યુઝિકનો બનાવતા હોય, તો તે રીતના બધા ઓપ્શન આપેલા છે. તો તમારે જે પણ લાગુ પડતો હોય તે ઓપ્શન તમારે આપી દેવાનો છે. અને સામાન્ય રીતે બધા જે અત્યારે હાલમાં બનાવતા હોય તો બધું જ મૂકતા હોય, તો ડિજિટલ ક્રિએટર અને બીજા પણ તમારે ઓપ્શન સિલેક્ટ કરવા હોય, ગેમિંગ છે, આમાં તમારે ઘણા બધા ઓપ્શન સિલેક્ટ થશે. તો અહીંયા હું અત્યારે ડિજિટલ ક્રિએટર એક ઓપ્શન ઉપર આપી અને ડન કરી દઉં છું. ત્યાર પછી અહીંયા તમે શું શું મૂકો છો, રીલ્સ મૂકો છો, ફોટા મૂકો છો, ટેક્સ મૂકો છો, સ્ટોરી મૂકો છો. તો કન્ટેન્ટ મોનેટાઈઝ જો તમારે જલ્દી જોતું હોય તો તમારે બધી જ વસ્તુ મૂકવું ફરજિયાત છે. તો બધાની ઉપર તમારે ક્લિક આપી દેવાનું છે અને ફરજિયાતપણે તમારે બધી જ વસ્તુ મૂકવાની પણ છે. અને સાથે આમાં લાઈવનો ઓપ્શન નથી, તમારે લાઈવ પણ કરવાનું. અહીંયા આ રીતનું કંઈક લખી નાખવાનું છે. આ તમે લખશો એટલે આ જે લખાણ છે તે લખાણ તમે આમાં કોપી કરીને મૂકશો તો તમને જે મોનેટાઈઝ ટૂલ છે તે વહેલી તકે મળશે. તો આ રીતનું લખાણ તમારે લખી નાખવાનું છે. આ લખાણ હું તમને મારી જે ટેલિગ્રામ ચેનલ છે તેની ઉપર તમને આપી દઈશ. તો તેની ટેલિગ્રામ ચેનલની લિંક હું નીચે આપી દઉં છું. તો તેમાં તમે જોઈન્ટ થઈ અને આ લખાણ કોપી કરી અને અહીંયા મૂકી દેવાનું છે. ત્યાર પછી સબમિટ ઉપર આપી દેવાનું છે. એટલે તમારે આ જે ફોર્મ છે તે સબમિટ થઈ જશે. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને કાંઈ સવાલ હોય તો નીચે કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો.